નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠાના પ્રાંતિજ આમોદરા ખાતે નિઃશુલ્ક સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દ્વારા સમૂહ લગ્નનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠા અરવલ્લી જિલ્લા પ્રથમ નિઃશુલ્ક સાંસદ સમૂહ લગ્ન સૌ હિંમતનગરના પ્રાંતિજ ખાતે આમોદરામાં આયોજિત કરવામાં આવ્યું। આ પ્રસંગે હિંમતનગરના સપૂત અને દીવ દમણ દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપના માનનીય પ્રશાસક આદરણીય શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અરવલ્લી ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, ભારતીબેન પટેલ, જેડી પટેલ, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ વિશેષ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડનાર નવયુગલોને સુખમય અને સમૃદ્ધ લગ્ન જીવનના આશીર્વચન પાઠવ્યા। ખૂબ સુંદર આયોજન કરવા બદલ સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા 121 યુગલોને પ્રભુતામાં પગલાં પાડ્યા અને નિઃશુલ્ક 1 રૂપિયો પણ લીધા વગર અનેક અનામી દાતાઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું। ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ મોટા પ્રમાણમાં ભોજન પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યને પરિપૂર્ણ કરવા માટે અસંખ્ય ભાઈઓ તથા બહેનોએ મહેનતને સફળ બનાવી પરિપૂર્ણ કર્યો હતો। ક્ષત્રિય સમાજના એકતાના દર્શન પણ જોવા મળ્યા હતા। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।